પારડી જૂની મામલતદાર કચેરી પાસે એડવોકેટની ઓફિસ પાસે પાર્ક કરેલ બે કાર ઉપર વૃક્ષ ધરાશયી થતા નુકસાન। પારડી શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેને લઈ ઠેર ઠેર પાણી થઈ જવા પામ્યું હતું, તો ક્યાંક વૃક્ષો ધરાશયી થવાની ઘટના બનવા પામી હતી। ત્યારે પારડી નેશનલ હાઈવે નંબર 48 જૂની મામલતદાર સર્વિસ રોડ પાસે આવેલ નોટરી એડવોકેટની ઓફિસ પાસે વૃક્ષ ધરાશયી થતા પાર્ક કરેલ બે કાર ઉપર પડતા ભારે નુકસાન થયું હતું। આ બાબતે એડવોકેટ નિરંજન શાહે જણાવ્યું હતું કે વૃક્ષ ધરાશયી થતા સદનસીબે ઓફિસે આવેલ અરજદારો સ્થળ ઉપર ન રહેતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી। જોકે તેમની કારને ભારે નુકસાન થયું હતું, જેની જાણ પારડી નગરપાલિકાને કરતા ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી વૃક્ષને સાઈડે કરવાની કામગીરી હાથ ધરી હતી। મારું નામ નિરંજન હસમુખલાલ શાહ। હું એડવોકેટ નોટરી છું। મારી ઓફિસ મામલતદાર જૂની મામલતદાર કચેરીની સર્વિસ રોડ પર આવેલી છે અને લગભગ 10-12 વર્ષથી મારી ઓફિસ અહીંયા જ છે। આ છે તે PWD નું હસ્તકનું ઝાડ છે જૂનું, એ છે તે અચાનક કટરભૂસ થઈ ગયું અને સારું કે મારી ઓફિસમાં 12 થી 15 અસીલ હતા, પણ એ લોકો આમ તેમ હતા એટલે બચી ગયા છે। હવે આ ડાળીના ઝાકડા ડાળપાન અમારા ગાડી પર પડ્યા અને મારી ગાડીમાં લગભગ 10 થી 12 હજારનું નુકસાન છે। મારી બાજુમાં જે છે શૈલેષભાઈ અહીંની ઓફિસ આવેલી છે, એની ઓફિસ એના ગાડી પર જે દાખલા પડ્યા છે એને બી 5 થી 7 હજારનું નુકસાન છે। બસ અમારા પાતળાના આને કઈ તૂટેલ હોય તો આ કઈ ઝાડબાડના પાના હશે તો અમને ખબર પડે। સેકન્ડ થિંગ, આ બાબતમાં અમે પાલિકાને તાત્કાલિક જાણ કરી, પણ પાલિકાને એમ કીધું કે ગામમાં બીજા 3 ઝાડ પડેલા છે એટલે 1 બાય 1 આવીએ। હવે પાલિકાની ગાડી બી આવી ગઈ છે, પણ એ પાસે જે કટર મશીન છે એ કટર મશીન વર્ક કરતું નથી, એટલે પાલિકા છે તે કે કુવાડીના નથી તે દાંતિયાથી ઝાડ પાન કાપતા છે। એટલે પાલિકાએ બી એકચ્યુઅલી સાધન વહાવવા જોઈએ કે કોઈ જાનહાનિ થાય તો શું કરે તાત્કાલિક, એટલે માણસ આ મરી જાય, પણ પાલિકાને કઈ આપણે વાત અમે કાઢતા નથી આ રીતે, પણ પાલિકાને પબ્લિક સર્વિસ મળવી જોઈએ એટલું મારું કહેવું છે। ને ઈજા અત્યારે કોઈને ઈજા થઈ નથી, બચી ગયા છે, સદનસીબે બધા બચી ગયા છે, કોઈને કઈ લાગ્યું નથી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।